શું તમે પણ બજારમાં મળતા ઘીને અસલી માની રહ્યા છો, તમારા સ્વાસ્થ્ય માટે સારું માની રહ્યા છો? જો તમને એવું લાગતું હોય કે તમે જે તમારા ઘરમાં જે ઘીનો વપરાશ કરી રહ્યા છો એ ક્યાંક અસલી છે, તો તમારા માટે આ વિડીયો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આપણે ત્યાં એવું કહેવાય છે કે બજારની અંદર મળતી બધી જ વસ્તુ સારી નથી હોતી, એમ બધી જ વસ્તુ ખરાબ પણ નથી હોતી. પણ સવાલ ત્યારે થયો કે જ્યારે આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થવાનું શરૂ થયું. કારણ કે અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે આપણા ઘરમાં શુદ્ધ ઘી આવી રહ્યું છે, જે આપણે આપણા પરિવારજનોને ખવડાવી રહ્યા છીએ. પણ ક્યાંક અત્યારે પણ શુદ્ધતાના નામે ક્યાંક તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગાંધીનગરની અંદર નકલી ઘીનો જે જથ્થો છે તે ઝડપાયો છે. ગાંધીનગર રેન્જ પોલીસે છતરાલ જીઆઈડીસીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી 1.67 કરોડનો શંકાસ્પદ પામ ઓઇલ અને કેમિકલ ઝડપાયું છે. 30,000 લીટર તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય પણ થતું હોવાનું સામે આવ્યું છે. વેપારીઓ બ્રાન્ડ લગાવી આ પ્રોડક્ટને દેશી ઘી તરીકે બજારમાં વેચતા હતા. જો આ કંપનીનું ઘી તમારા ઘરે પણ આવતું હોય તો તમે ચેતી જજો. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને સાથે સાથે પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળીએ. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છતરાલ જીઆઈડીસી ખાતે યોગેશ્વર એસ્ટેટમાં જનક ભાવસર નામનું માણસ હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી ચલાવતો હતો. આ ફેક્ટરી માટે પોલીસને જાણકારી મળે કે ત્યાં મિલાવટના અમુક ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, જેમાં ઘી પણ સામેલ છે અને મિલાવટી પામ ઓઇલ પણ બનાવવામાં આવે છે. આ ઇન્ફોર્મેશનની આધારે ત્યાં ગઈકાલે પોલીસ દ્વારા રેડ કરવામાં આવે અને સાથે સાથે એફએસએલના અધિકારીઓ અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને પણ સાથે બોલાવવામાં આવે અને પંચો પણ રાખવામાં આવે અને તમામની હાજરીમાં ત્યાં પંચનામું કરવામાં આવેલ અને અલગ અલગ જે પણ કેમિકલ મળ્યા ત્યાં અને અલગ અલગ જે તૈયાર માલ મટીરિયલ પણ હતો આનું પણ સેમ્પલ લેવામાં આવે. આશ્ચર્યજનક વાત એવી છે કે ત્યાં જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો. તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે. એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1,67 લેક્સનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે. એ જનક ભાવસર નામના માણસનું જે એન્ટીસિડેન્ટ ચેક કરતા એવું જાણવા મળે છે કે 2024માં પણ નકલી ઘી માટેનો એક ગુનો જાણવા જો કડીમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી ત્યાંની જે કડીમાં જે રેડ કરવામાં આવેલ પોલીસ દ્વારા એને પછી એ હોઈ શકે કે કલોલ તરફથી એક નવી જે છેકની એ ફેક્ટરી ખોલેલ હોય. આ ગોડાઉન જે લોકોના નામે છે એ લોકો ખોખરા વિસ્તારના રહેવાસી છે. એ બીજા લોકોના નામે એ ગોડાઉન રાખતો હતો અને પછી ત્યાં એ આ ગોડાઉનમાં આ ફેક્ટરી ચલાવતો હતો. આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાલ કરવામાં આવી રહી છે અને સાથે સાથે કોઈ પણ ફેક્ટરી એવી કોઈ પણ વિસ્તારમાં ચાલતી હશે અને કોઈ પણ પ્રકારની માહિતી મળશે તો આના ઉપર જે મિલાવટી જે ઘી, મિલાવટી કેમિકલની સાથે મિલાવટી પામ ઓઇલ અને ઘી બનાવવાની કોઈ પણ ફેક્ટરી રહેશે તો એના ઉપર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા રેડો કરવામાં આવેલ છે અને મારા દ્વારા તમામ મારી રેન્જમાં એસપીસીઓને અને અન્ય અધિકારીઓને સૂચના પણ કરવામાં આવેલ છે કે એવા પણ જે પણ કોઈ લોકો હોય જે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય આ લોકોને બિલકુલ કાયદાકીય રીતે અને એક સબક શીખવવાનું રહેશે અને કડકમાં કડક આ લોકો પર કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. થેન્ક યુ.
પછી કાપી નાખો. ઉભા રહેજો બસ. વન સાઈડ નિકાલો કે નિકાલો. નિકાલ કાઢે હલાવી દો થોડું. એ થોડી નીચે નીચે. નીચે Thank you.